અને આજે હું જ્યારે અહીંયા સ્થળ પર આવ્યો છું, હમણાં મળવા બેઠો છું, આશીભાઈના ફાર્મ હાઉસમાં બેઠો છું. અહીંયા લોકોની ભીડ છે અને ઇન્વોલ્વ હશે તો કોઈ જબરબંધી હોય ને તો એને મૂકવામાં નહીં આવે. આ અમારી સ્પષ્ટ સૂચના. સાહેબ, આપની જે હકીકત છે, ઓલા છોકરાની હકીકત હું જાણું પછી વાત કરું તો મને ખ્યાલ આવે ને સર. બીજું મારે એક આપ પાસેથી મારી એક સૂચના એક સમાજને કરવાની છે. જો અમે જાહેર જીવનમાં છીએ, સરકાર ચાલુ સરકારમાં છીએ, ખોટી રીતે આપણા ખંડે કોઈ બંદૂક નો ફોડી જાય ને ધ્યાન તમારે રાખવાનું છે. સમાજ તો આમાં છે ને પછી ઘણા લોકો ઘણા દાવ પેચ લેવા વાળા ઘણા હોય. આપણે છોકરાને ન્યાય અપાવવાનો છે, એક વાત ધ્યાનમાં રાખજો. ભવિષ્યમાં કોળીનો કોઈ ચાળો ન કરે ને એવું કરી આપવાનું છે આપણે. તમે આ એ માટે હું આવ્યો છું. આમાં કોઈ બીજું કઈ આપણે કઈ આમાં દાવ પેચ રમવાનો નથી, રાજકારણ કઈ કરવાનું. જે વાસ્તવિકતા છે એના પર હાલવાનું છે. જે છોકરા પર વાસ્તવિકતા જે બનાવ બન્યો હશે તો કોઈ જબરબંધી હશે એને મૂકવામાં નહીં આવે. આ આપણી એક નીતિ રહેવી જોઈએ, બરાબર ભાઈ? અને ખોટી રીતે આપણે કોઈ નહીં તો આમાં છે ને 5 કોઈ ઘૂસી જાય વચમાં અને ખોટું ગરમ ને માહોલ કરી કાઢે ને બધાની આપણે ધ્યાન રાખવું પડે. ભાઈ આપણે જાહેર જીવનમાં છે અને કઈ રીતે આપણા પર દાવ પેચ ખેલાઈ જાય ને આપણે ખબર ન પડે. આપણે તો બહુ ટૂંકા પડી જાય. બીજું હીરાભાઈ અહીંથી 50-60 ગાડી છે એટલે કોઈ રસ્તામાં છોકરાને ન્યાય મળે એ દિશામાં કામ કરવાનું થાય છે. કરવાનું છે એ ફાઇનલ છે. બીજું કઈ ચિંતા નહીં કરતા. આપશું ન્યાય અપાવશું આપણે, એ ચિંતા નથી કરવાની.